અત્યારે ઉનાળો શરૂ થઈ ગયો છે અને થોડા જ દિવસોમાં કાળઝાળ ગરમી પડવા લાગશે. હવે આ ગરમીથી બચવા માટે તમે શું કરશો? તો તમે કહેશો કે તમે ઘરે જઈને એસી ચાલુ કરીને બેસી જશો. હવે અત્યારે લગભગ લોકોના ઘરમાં એસી હોય છે અને આ એસીની ઠંડી હવા ખાવાની આદત આપણે બધાને પડી ગઈ છે અને ઉનાળામાં એસી વિના તો આપણું કામ જ નથી ચાલતું. પણ શું તમને એ ખબર છે કે આ એસીની જે ઠંડી હવા છે એ તમને બીમાર પાડી શકે છે? હવે આજે એસીની હવાને કારણે તમને માથા દુખવાથી લઈને બીજી 5 મોટી સમસ્યા થઈ શકે છે. હવે આ કઈ સમસ્યા થઈ શકે છે અને આનાથી આપણે બચવું કેવી રીતે, અને આ ગરમીમાં એસીની હવા કેવી રીતે ખાવી અને કેવી રીતે આપણે આ બીમારીથી આપણે લડી શકીએ છીએ, એ બધું જાણવા માટે આ વિડીયો તમારે આખો જોઈ લેવાનો છે. તમે આવી ગયા છો વીટીવી ડિજિટલ પર ને મારું નામ છે મેઘા. હવે અત્યારે ઉનાળામાં એસીની હવાને કારણે કઈ બીમારીઓ થઈ શકે છે એ જાણતા પહેલા એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. બધાને ઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા માટે એસીની આદત પડી ગઈ છે અને ખાસ કરીને અત્યારે તો લગભગ લોકોના ઘરમાં, ઓફિસોમાં અને સ્કૂલમાં પણ એસી આવી ગયા છે. પહેલા એવું હતું કે આપણે પંખાની હવાથી કામ ચલાવી લેતા, પરંતુ હવે આ ગરમીથી બચવા માટે આપણે 24 કલાક એસીમાં રહેવાની આદત પડી ગઈ છે અને ધીરે ધીરે આપણું શરીર પણ એસીથી ટેવાઈ રહ્યું છે. પરંતુ આ એસીને કારણે આપણે 5 બીમારીઓ પણ થઈ શકે છે અને તેમાંથી સૌથી પહેલું છે ડિહાઇડ્રેશન. હવે જ્યારે પણ ઉનાળાના તડકામાંથી તમે જ્યારે ઘરે આવો છો અને એસીમાં બેસો છો અને લાંબા સમય સુધી ગરમીથી બચવા માટે તમે એસી ચાલુ રાખીને તેની જ ઠંડી હવા ખાતા રહો છો, તો આને કારણે તમારા શરીરમાં જે છે એ પાણીની ઉણપ થઈ શકે છે અને આગળ જતા તમને ડિહાઇડ્રેશનની સમસ્યા પણ થઈ શકે છે. એટલું જ નહીં, જ્યારે તમે એસીમાં બેસો છો ત્યારે તમને તરસ પણ ઓછી લાગે છે અને આને કારણે તમે ઘણું ઓછું પાણી પીવો છો અને આ જ કારણે જે છે એ તમને માથું દુખવાની પણ સમસ્યા થઈ શકે છે. એટલે કે 24 કલાક એસીમાં બેસી રહેવાથી તમને આગળ જતા માઇગ્રેનની સમસ્યા પણ થઈ શકે છે અને ડિહાઇડ્રેશન પણ થઈ શકે છે. બીજી સમસ્યા છે શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. હવે જે લોકોને એસીની ઠંડી હવા ખાવાની આદત હશે ને, એમને ખબર હશે કે આ જે એસી છે તેના કારણે આપણું શરીર ઠંડુ રહે છે અને આ સાથે જ આપણી જે શ્વસન નળી છે અને આપણું જે નાક છે એ પણ ઠંડુ થઈ જાય છે અને તેને કારણે આપણું નાક જે છે ડ્રાય થઈ જાય છે અને આને જ કારણે આપણે શ્વસન સંબંધિત સમસ્યા પણ થઈ શકે છે અને આપણે આગળ જતા શ્વાસ લેવામાં તકલીફ પણ પડી શકે છે. એટલા માટે જે લોકો એસીમાં બેસે છે તેમને 24 કલાક એસીમાં ના બેઠું રહેવું જોઈએ, કારણ કે આવું કરવાથી જે તમે નાકમાંથી શ્વાસ લ્યો છો અને તમારું નાક ડ્રાય થઈ જાય છે, એના કારણે તમે મોઢામાંથી શ્વાસ લેવાનું શરૂ કરો છો અને આ જ કારણે જે ગંદકી અને ધૂળો છે એ તમારા મોઢામાંથી તમારા શરીરમાં પહોંચે છે અને આ કારણે તમે આગળ જતા બીમાર પણ પડી શકો છો. અને ત્રીજી સમસ્યા છે તમારા હાડકા અને સાંધાનો દુખાવો. હવે જે લોકોને 24 કલાક એસીમાં બેસવાની આદત હશે તેમને ખબર હશે કે આગળ જતા તેમના શરીરમાં જે છે એ ખાસ કરીને ગોઠણમાં અને સાંધામાં દુખાવાની સમસ્યા રહે છે અને ખાસ કરીને વૃદ્ધોને આવી વધારે સમસ્યા થતી હોય છે. એટલા માટે આપણે ઉનાળામાં ગમે એટલી ગરમી હોય પરંતુ 24 કલાક એસીની આદત જે છે એ ક્યારેય પણ ન લગાવવી જોઈએ. ચોથી અને મોટી સમસ્યા છે કે તમારી ચરબી વધવા લાગે છે અથવા તો વજન વધવા લાગે છે. હવે જો તમને પણ તમારા વધતા વજનને લઈને ચિંતિત છો અથવા તો ચરબીને લઈને ચિંતિત છો, તો તમારે એક વખત તમારા જે હોલ છે, તમારા રૂમ છે, તેમાં નજર મારી લેવી જોઈએ. એવું બની શકે છે કે એસીની ઠંડી હવાને કારણે તમારી જે વજન છે એ વધી શકે છે, કારણ કે એસીની હવામાં જ્યારે આપણે બેઠા હોઈએ છીએ ત્યારે આપણું જે શરીર છે એ ઓછું સક્રિય હોય છે અને આપણા શરીરની જેટલી પણ ઉર્જા છે એ પૂરી રીતે ઉપયોગમાં નથી લેવાતી અને આને જ કારણે એ ઉર્જા જે છે એ ચરબીમાં પરિવર્તિત થઈ જાય છે અને એસીમાં બેઠા બેઠા તમારી જે વજન વધવાની સમસ્યા છે એ પણ વધવા લાગે છે. અને 5મી અને છેલ્લી સમસ્યા છે કે તમારી જે સ્કિન છે એ ડ્રાય થઈ જાય છે. હવે આ જે એસીની હવા છે એ તમારી આસપાસના વાતાવરણમાં જેટલી પણ હવા છે તેને ભેજમુક્ત બનાવવાનું કામ કરે છે અને આને જ કારણે તમારા સ્કિન પર જેટલી પણ ભેજ છે, જેટલી પણ નરમાઈ છે ને, એ પણ એસીને કારણે ડ્રાય થઈ જાય છે અને આને કારણે તમને આગળ જતા જે છે એ તમારા સ્કિન ડ્રાયનેસના તો પ્રોબ્લેમ થાય છે. આ સિવાય તમારું જે એજિંગ છે એ પણ ફાસ્ટ થઈ શકે છે અને આ જ કારણે તમે તમારી ઉંમર કરતાં વધારે ઘરડાઓ પણ ટૂંક સમયમાં દેખાઈ શકો છો. એટલા માટે જો તમને 24 કલાક એસીમાં બેસી રહેવાની આદત હોય ને, તો એ આજે તમે છોડી દેજો. એટલા માટે જો તમને આખો દિવસ એસીમાં બેસવાની આદત હોય ને, તો તમારે આખા દિવસમાં 3 થી 4 વખત મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરવો જોઈએ. આટલું જ નહીં, એસીને કારણે તમારી જે આંખ છે તેને પણ ઘણું નુકસાન પહોંચી શકે છે. હવે આ જે એસીની હવા છે એ તમારા આંખમાંથી પણ જે નરમાઈ છે, જે ભેજ છે તેને દૂર કરે છે અને આને જ કારણે તમને આંખમાં ખંજવાળ આવી અથવા તો બળતરા થવા જેવી ઘણી સમસ્યા થઈ શકે છે. એટલા માટે તમારે 24 કલાક એસીમાં ન બેસી રહેવું જોઈએ. અને જો તમને આખો દિવસ એસીમાં બેસીને કામ કરવાની આદત પડી જ ગઈ છે, તો તમારે થોડી વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ખાસ કરીને આખા દિવસમાં તમારે 10 ગ્લાસ જેટલા પાણીના તો પીવા જ જોઈએ. આટલું જ નહીં, જો તમે આખો દિવસ એસીમાં બેસો છો તો તમારી સ્કિન માટે તમારે મોઇશ્ચરાઇઝરનો તો ઉપયોગ કરવાનો છે. આ સિવાય ખાસ કરીને તમારા ઘર અથવા તો ઓફિસમાં હ્યુમિડિફાયર જે છે એ પણ તમારે ઇન્સ્ટોલ કરી દેવું જોઈએ. આવું કરવાથી તમારી આસપાસના હવામાં જે ભેજ છે
જે નરમાઈ છે એ એવી ને એવી રહેશે અને તમારી સ્કિન પણ ડ્રાય નહીં થાય અને તમારી આંખને પણ કોઈ સમસ્યા નહીં થાય. અને ખાસ ધ્યાન રાખજો કે એસીની જો તમને આદત પડી ગઈ છે તો તમારે રૂમ ઠંડો થઈ ગયા બાદ આ જે એસી છે તેને બંધ કરી નાખવું જોઈએ અને ખાસ કરીને તમારું એસી જે છે 24 થી 28 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે જ રાખવું જોઈએ. હવે આ બધી ટ્રીક તમે અજમાવી લેશો તો ઉનાળામાં આરામથી તમે એસીનો ઉપયોગ કરી શકો છો અને તમે ઉનાળામાં એસી વાપરવાથી બીમાર પણ નહીં પડો. હવે આ ઇન્ફોર્મેશન તમને કેવી લાગી અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. અને આ જે માહિતી છે અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે અને કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે એક વખત ડોક્ટર પાસે ચોક્કસથી જવું જોઈએ અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે તમે જોડાયેલા રહેજો.